હેલો એવરીવન, સ્વાગત છે આપનું ઇનસાઇડ કરંટ જીકે ચેનલ ઉપર. આજે હું તમારા માટે 23 જૂન 2025 મોસ્ટ આઈએમપી અને પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના એવા કરંટ અફેર્સના પ્રશ્નો લઈને આવ્યો છું. મિત્રો, અહીં આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ ક્યાં શરૂ થઈ, પ્રતિભા સેતુ પોર્ટલ શું છે અને કોણે શરૂ કર્યું, હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને મળ્યો, જેન્ડર બજેટિંગ નોલેજ હબ શું છે. તો આ બધી અપડેટ અને આના સિવાય અલગ ઘણી અપડેટ જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહો. અને જો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા વિડીયોને લાઈક અને આપના મિત્રો સુધી શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકીએ. તો મિત્રો, ચાલુ કરીએ આજનું સેશન. પ્રથમ પ્રશ્ન છે મિત્રો, ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે મિત્રો? તો સાચો જવાબ આવશે લદ્દાખમાં. તો અહીંયા ચિત્રમાં જોઈ શકાય છે ઇન્ડિયા ફર્સ્ટ ઇન્ટ્રાસિટી હાઇડ્રોજન બસ ટુ સ્ટાર્ટ ઓપરેટિંગ લેહ લદ્દાખમાં ચાલુ થશે મિત્રો. વધુ માહિતી આપણે મેળવીએ તો ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુલ સેલ બસ છે લેહ લદ્દાખમાં શરૂ કરવામાં આવશે મિત્રો. આ પહેલી એનટીપીસી દ્વારા લેવામાં આવી છે, જેના હેઠળ લદ્દાખના લોકો માટે જાહેર પરિવહન તરીકે 5 હાઇડ્રોજન સંચાલિત બસો તૈનાત કરવામાં આવશે મિત્રો. પછી આગળ જોઈએ તો આ ભારતની પ્રથમ વાણિજ્યિક હાઇડ્રોજન બસ સેવા છે, જે લગભગ 11,562 ફૂટ ઊંચાઈ કાર્યરત છે મિત્રો. અને તેને વિશ્વની સૌથી ઊંચી હાઇડ્રોજન બસ સેવા પણ માનવામાં આવે છે મિત્રો. એટલે ખાસ યાદ રાખજો, સૌથી વધુ ઓછું પ્રથમ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું હોય છે, તેથી આ પ્રશ્ન ખાસ યાદ રાખજો. આ મિત્રો, આપણે પ્રથમ ને એવું જોઈ લઈએ તો આ જોઈએ કે ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું છે? તો સાચો જવાબ આવશે મિઝોરમ છે. અમરાવતી ટ્રેનમાં એટીએમ સ્થાપિત કરનારી ભારતની પ્રથમ બેંક કઈ છે? તો કે મહારાષ્ટ્ર બેંક છે. ભારતના પ્રથમ સ્વદેશી એમઆરઆઈ મશીનનું પરીક્ષણ ક્યાં થયું? તો કે એમ્સ દિલ્હી. તો મિત્રો, આપણે પૂછવા માંગુ છું કે એમ્સ નું ફૂલ ફોર્મ આપ કોમેન્ટ બોક્સમાં જણાવો. ભારતની પ્રથમ વન્યજીવ બાયો બેંક છે, જે દાર્જિલિંગ ખાતે સ્થાપવાની છે. અને ઉત્તરાખંડ છે, જે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરનાર સ્વતંત્ર ભારતમાં પ્રથમ રાજ્ય છે મિત્રો. આપણે સૌ જાણીએ છીએ ગોવામાં જ એક અમલમાં હતું, પણ સ્વતંત્રતા બાદ ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે મિત્રો. આગળ વધીએ પ્રશ્ન તરફ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો છે મિત્રો? મોસ્ટ આઈએમપી 21 જૂનના રોજ. મિત્રો, આપને જણાવી દઉં, યોગ દિવસનો સ્પેશિયલ કરંટ અને જીકે એટલે કે ઇતિહાસથી લઈ યોગ દિવસની શરૂઆતથી લઈને આજ સુધીની તમામ અપડેટ ધરાવતું 20 પ્રશ્નોનો એક વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે. તો મિત્રો, જો ન જોયો હોય તો આપ તેને જરૂર જોજો. વધુ માહિતી મેળવીએ મિત્રો તો 2025માં 11મી વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે મિત્રો. શરૂઆત થઈ હતી 2015માં, પ્રથમ યોગ દિવસ હતો. થીમ છે યોગ ફોર વન અર્થ વન હેલ્થ. યોગ ફોર વન અર્થ વન હેલ્થ છે મિત્રો. અને આ વર્ષનો મુખ્ય કાર્યક્રમ છે, જે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં યોજાયો હતો. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રાબાબુ નાયડુ. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે મિત્રો? તો સાચો જવાબ છે પાર્વતી તિર્કી, જે એક લેખક છે મિત્રો. હવે આ વિષયમાંથી આપને 2 થી 3 પ્રશ્નો પૂછાઈ શકે. તો કે હિન્દી ભાષા માટે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર કોને મળ્યો? તો કે પાર્વતી તિર્કી. પાર્વતી તિર્કી છે જે કયા રાજ્ય સાથે જોડાયેલા છે અને તે કયા ભાષાના લેખક છે? તો એના માટે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો ઝારખંડના આદિવાસી કવિ છે ડોક્ટર પાર્વતી તિર્કીને તેમના હિન્દી સાહિત્ય સંગ્રહ માટે 2025નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે મિત્રો. અંગ્રેજી ભાષા માટે આપણે જોઈએ તો 2025નો આ પુરસ્કાર છે અદ્વૈત કોટારીને એનાયત કરવામાં આવ્યો છે મિત્રો. તો હિન્દી ભાષા માટે પાર્વતી તિર્કી, અંગ્રેજી માટે અદ્વૈત કોટારી અને મૈથિલી ભાષા માટે નેહા ઝા મણીને
મિત્રો આગળના પ્રશ્ન તરફ વધીએ. યુપીએસસી એ ન પસંદ થયેલ ઉમેદવારોની મદદ માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે મિત્રો? તો સાચો જવાબ છે પ્રતિભા સેતુ પોર્ટલ છે. વધુ માહિતી મેળવે મિત્રો એની તો 19 જૂન 2025 ના રોજ યુપીએસસી એ પ્રતિભા સેતુ પોર્ટલ શરૂ કર્યું છે. મિત્રો આ ડિજિટલ પોર્ટલનો હેતુ એવા ઉમેદવારોને એક નવી તક પૂરી પાડવાનો છે જેઓ યુપીએસસી ની મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ પાસ કર્યા પછી પણ અંતિમ પસંદગી યાદીમાં સામેલ થઈ શક્યા નથી મિત્રો. તો આપણે અહીંયા યુપીએસસી વિશે જાણી લઈએ. તો બંધારણના ભાગ 14 માં કલમ 315 થી 323 માં યુપીએસસી વિશે ઉલ્લેખ કરવામાં આવેલો છે મિત્રો. એની સ્થાપના વિશે વાત કરીએ તો 1 ઓક્ટોબર 1926 ના રોજ સ્થાપના થઈ હતી અને એનું મુખ્ય મથક છે નવી દિલ્હીમાં છે મિત્રો. અને પ્રથમ અધ્યક્ષ સર રોસ બેકર છે મિત્રો. અને અનુચ્છેદ 325-15 મુજબ યુપીએસસી ના ચેરમેનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે મિત્રો. અને તો એનો સમયગાળો છે ચેરમેન તરીકેનો 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર જે પહેલું પૂરું થાય ત્યાં સુધી અધ્યક્ષ તરીકે રહી શકે મિત્રો. તો આપને પ્રશ્ન પૂછવા માંગુ કે તાજેતરના યુપીએસસી ના અધ્યક્ષ કોણ છે? એનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવો. અને આ પ્રશ્ન આ કરંટ અફેર્સમાં આપણે ઓલરેડી કવર કરી ચૂક્યા છીએ મિત્રો આગળના કરંટ અફેર્સમાં. આગળના પ્રશ્ન તરફ વધીએ તો જૂન 2025 માં આઈઆઈટી ખડગપુરના નવા ડિરેક્ટર તરીકે કયા વૈજ્ઞાનિકની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? તો સાચો જવાબ આવશે પ્રોફેસર સુમન ચક્રવર્તી. આઈઆઈટી નું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે. મિત્રો આગળ વધુ માહિતી મેળવીએ આપણે તો 19 જૂન 2025 ના રોજ પ્રોફેસર સુમન ચક્રવર્તીને આઈઆઈટી ખડગપુરના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. આઈઆઈટી ખડગપુર છે જે ભારતની સૌથી પ્રતિષ્ઠિત અને જૂની આઈઆઈટી છે. તેની સ્થાપના 1951 માં થઈ હતી મિત્રો. અને તે પશ્ચિમ બંગાળ રાજ્યમાં સ્થિત છે ખાસ યાદ રાખજો. આગળના પ્રશ્ન તરફ વધીએ મોસ્ટ આઈએમપી. તાજેતરમાં કેન્દ્ર સરકારે સમાવિષ્ટ અને લિંગ સંવેદનશીલ બજેટને સશક્ત બનાવવાના ઉદ્દેશથી કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? સાચો જવાબ આવશે મિત્રો જેન્ડર બજેટિંગ નોલેજ હબ. એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારે જેન્ડર બજેટિંગ નોલેજ હબ નામનું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. તે 19 જૂન 2025 ના રોજ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પરામર્શ દરમિયાન કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી અન્નપૂર્ણા દેવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે મિત્રો. જેનો હેતુ ખાસ યાદ રાખજો સમાવિષ્ટ અને લિંગ સંવેદનશીલ બજેટ આયોજનને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો. મિત્રો આપને જણાવી દઉં કે જો આપને કેન્દ્રીય મંત્રીમંડળ વિશે ખ્યાલ ન હોય તો એના વિશે એક સ્પેશિયલ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર અપલોડ કર્યો છે મિત્રો. જેમાં પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના તમામ કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેથી આપ એ વિડીયો જોઈ શકો છો. તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. કેન્દ્ર સરકારે સિકલ સેલ રોગ માટે દવા વિકસાવવા માટે 10 કરોડનું ઇનામ કયા નામે શરૂ કરવાની જાહેરાત કરી છે? એટલે કે જો કોઈ સિકલ સેલની દવા શોધશે તેને 10 કરોડ સુધીનું ઇનામ આપવામાં આવશે. તો સાચો જવાબ આવશે મિત્રો ભગવાન બિરસા મુંડા એવોર્ડ. બિરસા મુંડા પુરસ્કાર શા માટે આપવામાં આવે છે મિત્રો? આવો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ છે સિકલ સેલની દવા વિકસાવવા માટે છે. વધુ માહિતી મેળવે વિસ્તૃત માહિતી તો કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલયે 19 જૂન 2025 ના રોજ એમ્સ નવી દિલ્હી ખાતે આયોજિત વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે ભગવાન બિરસા મુંડા એવોર્ડની જાહેરાત કરી છે મિત્રો. અહીંથી આપને બે બાબત જાણવા મળશે છે. 19 જૂન છે જે વિશ્વ સિકલ સેલ દિવસ છે મિત્રો. એની ચર્ચા આપણે ડિટેલમાં આપણા 19 જૂન કરંટ અફેર્સમાં કરેલી છે મિત્રો. જો ન જોયો હોય વિડીયો તો આપ જરૂર એને એકવાર જોઈ લેજો. મિત્રો વધુ માહિતી મેળવીએ આ એવોર્ડનો ઉદ્દેશ છે સિકલ સેલ રોગ માટે નવી અને અસરકારક દવાના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો. જેમાં વિજેતાને 10 કરોડ સુધીની રકમ આપવામાં આવશે. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. તાજેતરમાં બિહારના માધેપુરા રેલ એન્જિન ફેક્ટરી દ્વારા ઉત્પાદિત પ્રથમ ડીઝલ એન્જિન કયા આફ્રિકન દેશમાં નિકાસ કરવામાં આવ્યું છે મિત્રો? સાચો જવાબ આવશે ગિની દેશમાં ભારતે પ્રથમ એન્જિન નિકાસ કર્યું છે.
મોસ્ટ આઈએમપી પ્રશ્ન, કયા દેશમાં 10મો આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 નું આયોજન થશે? સાચો જવાબ છે ઇંગ્લેન્ડમાં આયોજન થશે મિત્રો. વધુ માહિતી મેળવીએ આની તો ઇંગ્લેન્ડમાં 10મો આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ નું આયોજન થશે. આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 છે જે બાંગ્લાદેશમાં હતો, અને 2025 નું એડિશન છે જે ઇંગ્લેન્ડમાં રમાશે. મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન, તીરંદાજી એશિયા કપ 2025 એટલે કે આર્ચરી વર્લ્ડ કપ, આર્ચરી એશિયા કપ 2025 જે સિંગાપુરમાં રમાણો, જેમાં ભારતીય તીરંદાજોએ કેટલા મેડલ જીત્યા છે? તો સાચો જવાબ આવશે 9 મેડલ જીત્યા છે મિત્રો. ભારતીય તીરંદાજોએ તીરંદાજી એશિયા કપ 2025 જે સિંગાપોરમાં રમાનો હતો, જેમાં કુલ 9 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત કુલ 9 મેડલ જીત્યા છે મિત્રો. આગળના પ્રશ્ન તરફ વધીએ. પેરિસ ડાયમંડ લીગ 2025માં નીરજ ચોપરાએ કયો મેડલ જીત્યો છે મિત્રો? તો સાચો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. આપણે વધુ માહિતી મેળવીએ તો નીરજ ચોપરાએ 20 જૂન 2025 ના રોજ પેરિસ ડાયમંડ લીગમાં 88.16 મીટરના અંતર સાથે અંતરનો ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો. આ પહેલા તેણે દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે આ વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો છે મિત્રો. તો મિત્રો આ હતા આજના મોસ્ટ આઈએમપી સિલેક્ટેડ કરંટ અફેર્સ. મિત્રો આપને જણાવી દઉં, જો આપ આ વિડીયોની પીડીએફ મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઇનસાઇટ ઓફ કરંટ જીકે માં આ ક્યુઆર કોડ થી અથવા ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે તેનાથી જોડાઓ અને અપડેટ સાથે જોડાયા રહો મિત્રો. વધુમાં જણાવું કે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને આપના મિત્રો સુધી શેર કરજો. તો મળીએ આવતા સેશનમાં, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ.